લોકસભા ચૂંટણીને લઈ હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી, જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો। લોકસભા ચૂંટણી સમયે અસામાજિક તત્વો કોઈ અઘટિત ઘટનાને અંજામ ન આપે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। હજીરા પોલીસ મથક વિસ્તારમાં PIGS પટેલ તથા PSI TK દેવમુરારી અને હજીરા પોલીસ સ્ટેશનના 27 પોલીસ માણસો અને SRP ગ્રુપ 12ના 1 તથા 20 માણસો સાથે રાજગરી ગામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રાજગરી ગામ ટેકરા ફળિયાથી રાજગરી ગ્રામ પંચાયતથી રાજેશ્વર મહાદેવ મંદિરથી નિશાળ ફળિયાથી છપછપાઝપ રોડ સુધી ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। આ દરમિયાન ગામ લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરાયો હતો અને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા। તે SPC તથા સાયબર ક્રાઇમ અંગેની પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી હતી, તેમજ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રૂટમાં આવતા એક હિસ્ટ્રી સીટર તેમજ એક MCR ચેક કરાયા હતા।